જય દ્વારકાધીશ બધાને મિત્રો। તો આ છે આપણો પહેલો વ્લોગ અને આજે આપણા મામાના ઘરે પ્રસંગ હતો તો આપણે મારા મામાના ઘરે વાડીએ ગયા હતા। આ છે મારા મામાના ઘરનું ઠાકરધણીનું મંદિર અને મેરડીમાનું મંદિર અને આ અમારા ખેતરના દ્રશ્યો છે કે જે તમે નિહાળી શકો છો। તો અત્યારે હાલ તો ડુંગળીને એનું બધું વાવ્યું છે, બાકી તો જીરાની સિઝનમાં અલગ અલગ સિઝનમાં બધું વવાતું જ હોય મિત્રો। બાકી તો તમે જોઈ શકો છો બધા। હા શું આહલાદક નજર છે। તો હા મિત્રો, આ રવિવારનો દિવસ હતો ને રવિવારને અમારે સ્કૂલની રજા હોય છે। બપોર પછી 4 વાગે અમારા મામાના ઘરે નીકળી ગયા। મામાના ઘરે પોપૈયા ખાવા પહોંચી ગયા। તો હાલો મિત્રો પોપૈયા ખાવા। તો અમે વળી પાછા વાડીની મુલાકાતે પહોંચી ગયા। વાડીની મુલાકાત કરતાં કરતાં આહલાદક દ્રશ્યો પણ જોયા અમે અહીંથી નીકળ્યા તમારા મિત્ર સાથે। વાતોની બાકાજીકી કરતાં કરતાં અમે રસ્તામાં બરાબર વહેલા જતા હતા, હું ને મારા મિત્ર। તો જોઈ શકો છો મિત્રો, ગાડીઓ એની હૈલાઈ જાય છે, ભલે જાતી હોય કાંઈ વાંધો નહીં। આ છે મિત્રો, તમે દ્રશ્યનો આનંદ માણો। વાહ ભાઈ વાહ, શું દ્રશ્ય છે મિત્રો। શું તમને પણ આવા દ્રશ્યો જોવા ગમે છે મિત્રો? તો જણાવજો, તો આપણે એ ટાઈપના બ્લોગ શૂટ કરીએ। હું મારો ભાઈબંધ તો ફૂલ બાકાજીકી બોલાતા બોલાતા આવેલા જતા હતા। અને આ મિત્રો, રવિવારનો દિવસ તો મારા માટે ફૂલ આનંદકારક હોય છે અને અમને બી ખબર નથી હોતી આજનો દિવસ કેવો જવાનો છે। એકદમ ફૂલ અને સરપ્રાઇઝવાળો ભર્યો હોય છે। વાતો કરતાં કરતાં અને વ્લોગ શૂટ કરતાં કરતાં અમે અડધે રસ્તે તો પહોંચી ગયા હતા મિત્રો। ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને આ છે મારા છતનો દ્રશ્ય। તો અમારા છતનું દ્રશ્ય કેવું લાગ્યું મિત્રો, તમે એ જરૂરથી જણાવજો। આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ। આજનો વ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો જરૂરથી જણાવજો કમેન્ટમાં।